હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું મેનેજમેન્ટ એકાઉન્ટ. એમાં આપણે યુનિટ નંબર 4 એટલે કે જે ફ્લેક્સિબલ બજેટ એટલે કે પરિવર્તનશીલ અંદાજપત્ર જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં 2024માં માર્ચમાં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? દિવ્યાંશી લિમિટેડ એક વસ્તુનું ઉત્પાદન કરે છે જેની બજારમાં સારી માંગ છે. મેનેજર તમને નીચે મુજબની માહિતી પૂરી પાડે છે અને 75%, 90% અને 100% ઉત્પાદન શક્તિએ પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવા વિનંતી કરે છે. પહેલી માહિતી આપી છે આપણને 100% ઉત્પાદન શક્તિએ ઉત્પાદનના એકમો 50,000 છે. જુદા જુદા ઉત્પાદન લેવલની માહિતી નીચે આપેલી છે. વિગત છે આપણને અને ઉત્પાદન શક્તિ 50% અને 70% માહિતી આપણને આપેલી છે. ઘસારો આપ્યો, માલસામાન આપ્યું, મજૂરી, પગાર, પ્રત્યક્ષ ખર્ચા, જાહેરાત અને ઉત્પાદન ખર્ચા. આટલી માહિતી આપી છે. આગળ કાંઈ આપેલું નથી. આપણને એમ કીધું છે કે 75%, 90% અને 100% ઉત્પાદન શક્તિએ છે પરિવર્તનશીલ અંદાજપત્ર એટલે કે ફ્લેક્સિબલ બજેટ તૈયાર કરવાનું છે. તો હવે સૌપ્રથમ આપણે એ નક્કી કરવું પડે કે આમાં બધાય જે આપણને ખર્ચા છે એ બધા મિક્સમાં આપેલા છે, એટલે કે કયો અર્ધચલિત ખર્ચ છે, કયો ચલિત ખર્ચ છે અને કયો જે છે એ સ્થિર ખર્ચ છે એ આપણે નક્કી કરવું પડે. તો આપણે કિંમતમાંથી નક્કી કરી શકશું. ઘસારો છે એ તો આપણને ખબર જ છે કે સ્થિર ખર્ચ છે, છતાંય આપણે જોઈ લેવાનું કે 50% 3,80,000 છે અને 70% 3,80,000 છે. મીન્સ કે ઘસારો સ્થિર ખર્ચ છે. માલસામાન અને મજૂરી અત્યારે આપણે ખાલી એ બે વસ્તુની વાત કરી લઈ. તો માલસામાન તો તમને ખબર છે જેવું ઉત્પાદન વધે એવું છે એ માલસામાનમાં વધારો થાય, એટલે કે એ તો ચલિત ખર્ચ છે. મજૂરી ક્યારેક એવું બને કે અર્ધચલિત ખર્ચમાં આપી દઈએ, ક્યારેક છે એ ચલિત ખર્ચમાં આપે, તો આપણે ત્રિરાશિ મૂકી દેવાની ને 9 લાખ છે 50%, બરાબર છે. 9 લાખ ગુણ્યા 70 ભાંગ્યા 50. જો આપણો આન્સર 12,60,000 આવ્યો, મીન્સ કે આ સંપૂર્ણ ચલિત ખર્ચ છે. પછી પગાર આપ્યો છે, તો પગાર એ મોટા ભાગે સ્થિર હોય છે, પણ અહીંયા સ્થિર આપેલો નથી, બરાબર છે. તો આપણે જોઈ લઈએ જરાક. 10,80,000 ગુણ્યા 70 ભાંગ્યા 50. તો આ 15,12,000 આવે છે, પણ આપણને 15,12,000 આપેલો નથી, આપણને 12 લાખ આપેલો છે, બરાબર છે. મીન્સ કે આ છે એ અર્ધચલિત ખર્ચ છે, મીન્સ કે અડધો સ્થિર અડધો ચલિત એવી રીતે છે. પ્રત્યક્ષ ખર્ચા, તો પ્રત્યક્ષ ખર્ચા તો ડાયરેક્ટ ઉત્પાદનને રિલેટેડ જ હોય, બરાબર છે. તો એ તો ચલિત ખર્ચમાં જ આવશે, પણ છતાંય આપણે એક વખત જોઈ લઈએ. ગુણ્યા 70 ભાંગ્યા 50 તો આવશે 9,10,000 અને આ છે 9,10,000, મીન્સ કે આ આપણો ચલિત ખર્ચ છે. જાહેરાત તો એ તો 50,000 બેમાં આપ્યો, મીન્સ કે સ્થિર ખર્ચ છે. અને ઉત્પાદન ખર્ચા તો એ આપણને જોઈએ તો ઉત્પાદન ખર્ચા મોટા ભાગે ચલિત હોય છે, પણ અહીંયા આપણે જરાક ચેક કરી લઈએ. ગુણ્યા 70 ભાંગ્યા 50 તો એ આવશે 19,04,000, પણ અહીંયા 19,04,000 નથી આવતો, 15,20,000 આવે છે. તો આ છે એ શું છે? આપણો અર્ધચલિત ખર્ચ છે. તો અર્ધચલિત ખર્ચ આપણા ક્યાં ક્યાં છે? તો કે એક ઉત્પાદન ખર્ચ છે અને એક પગાર છે. આ બંને આપણા છે એ અર્ધચલિત ખર્ચ છે. બાકીના તમને ખબર છે માલસામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા આ બે ચલિત ખર્ચા છે, અને જાહેરાત અને ઘસારો આ બે છે એ સ્થિર ખર્ચા છે. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ, પણ દાખલો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને હું એક વસ્તુ ક્લિયર કરી દઉં કે મેં ગણતરી કઈ રીતે કરી. મોટાભાગના સ્ટુડન્ટને ખબર હશે, પણ જો તમને ખબર ના હોય તો આપણે ત્રિરાશિમાં માઇન્ડી છે, કાંઈ નથી કર્યું કે ભાઈ 50% આપણે છે એ કેટલા છે? તો કે કોઈ પણ ખર્ચ આપણે લઈ લઈએ, પગાર છે તો 10,80,000. આપણે જોઈ છીએ કેટલા? તો કે 70%, તો 70% એ કેટલા? બરાબર, તો 70 ગુણ્યા 10,80,000 એને ગુણ્યા 70 ભાંગ્યા 50, બરાબર. એટલે 15,12,000 આપણે એવી રીતે ગણતરી કરી, પણ આપણે અહીંયા 15,12,000 નથી આવતા, 12 લાખ આવે છે, મીન્સ કે એ અર્ધચલિત ખર્ચ છે, બરાબર. કદાચ સ્ટુડન્ટને જે છે એ ખબર ન હોય, બરાબર છે, ડાયરેક્ટ ગણતરી કરી છે એટલે. ચાલો તો હવે દાખલો સ્ટાર્ટ કરીએ આપણે સૌપ્રથમ, બરાબર છે. અને મેં ઓલરેડી પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવી લીધું છે, બરાબર. વિગત 75%, 90% અને 100% ઉત્પાદન ક્ષમતા. આપણને ઉત્પાદનના એકમો આપ્યા છે, તો આપણે એક વખત ઉત્પાદનના એકમો લખી નાખીએ ઉપર. ટોટલ એકમો 100% આપ્યા છે 50,000, તો અહીંયા આપણે 50,000 માટે ગણતરી કરશું. 90% એટલે કે 50,000 ના 90% એટલે 5 × 45, છતાંય આપણે 90% કરી લઈએ, બરાબર. એટલે કે 45,000 આપણા ઉત્પાદનના એકમો અને 50,000 ના 75%, મીન્સ કે 75% 50,000 ગુણ્યા 75% એટલે એ આવશે 37,500 એકમો, બરાબર. અહીંયા આપણે ખાલી એકમો લખી નાખીએ, આપણને ફ્યુચરમાં જ્યારે અર્ધચલિત ખર્ચા આપણે ગણતરી કરશું ત્યારે આપણને કામ આવશે.
ચાલો તો સૌપ્રથમ આપણે છે એ અહીંયા લખશું ચલિત ખર્ચા, બરાબર. પહેલાં ચલિત ખર્ચાથી કામ ચાલુ કરીએ, બરાબર. તો ચલિત ખર્ચા તો તમને ખબર છે જેવી રીતે ઉત્પાદન વધે એવી રીતે આપણે છે એમાં વધારો થતો જાય છે. આપણી પાસે ચલિત ખર્ચા 3 છે, માલ સામાન છે, મજૂરી છે અને પ્રત્યક્ષ ખર્ચા, એટલે કે જે ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા હોય. સૌપ્રથમ આવશે માલ સામાન. માલ સામાન 50% આપણને 17 લાખ અને 70% આપણને છે એ 24,50,000, મીન્સ કે 17,50,000 24,50,000. આપણે બેનું કામ નથી, આપણે ગમે એને એકને લઈ અને આપણે ગણતરી કરી નાખશું. 17,50,000 50% છે તો આપણે 75% જોઈએ છીએ, તો ગુણ્યા 75% ભાંગ્યા કેટલા છે તો કે 50%. ચાલો તો એ છે 26,25,000. તો આપણી પાસે આવશે માલ સામાન 75% 26,25,000, બરાબર. હવે આપણે પ્રશ્નને મૂકી દઈએ, 26,25,000 એ 75% છે તો 90% એ કેટલા, તો ડાયરેક્ટ ગુણ્યા 90 ભાંગ્યા 75, તો ગુણ્યા 90 ભાંગ્યા 75. ચાલો તો એ આવશે 31,50,000. તો અહીંયા આપણે લખી નાખશું 31,50,000. અને હવે 100% તો ડાયરેક્ટ હું કરી નાખીશ 31,50,000. તો મારી પાસે કેલ્સીમાં છે ગુણ્યા 100 ભાંગ્યા 90, ગુણ્યા 100 ભાંગ્યા 90, તો એ આવશે મારી પાસે 35 લાખ. તો અહીંયા લખી નાખીશું 35 લાખ. બીજા નંબરમાં મારી પાસે ચલિત ખર્ચા ક્યાં છે તો કે બીજા નંબરમાં છે મજૂરીને હું લખી નાખું અહીંયા, બરાબર. અને મજૂરી છે મારી પાસે 50% 9 લાખ. તો 9 લાખ છે મારી પાસે 50%, મારે જોઈએ છે 75%, એટલે ગુણ્યા 75 ભાંગ્યા 50. તો એ કરી નાખશું આપણે 13,50,000 મારી પાસે આવશે. હવે ડાયરેક્ટ 13,50,000 ગુણ્યા 90 ભાંગ્યા 75, તો એ આવશે મારી પાસે 16,20,000. તો અહીં લખશું આપણે 16,20,000. પછી વળી પાછું 90% એ મારી પાસે 16,20,000 છે, 100% કેટલા, તો ગુણ્યા 100 ભાંગ્યા 90, 18 લાખ. તો અહીંયા લખી નાખશું આપણે 18 લાખ, બરાબર છે. ચાલો પછી ત્રીજા નંબરમાં આપણી પાસે ચલિત ખર્ચ કયો છે તો કઈ છે પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા છે આપણી પાસે 50% 6,50,000ના, બરાબર છે. તો હું 50% 6,50,000 લઈ લઉં. 6,50,000 મારે જોઈએ છે 75%, ગુણ્યા 75 ભાંગ્યા 50, તો એ આવશે મારી પાસે 9,75,000. તો અહીંયા હું લખી નાખીશ પ્રત્યક્ષ ખર્ચા જે ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા હોય 9,75,000, બરાબર. હવે હું વળી પાછું ત્રિરાશી મૂકી દઈશ, 75 9,75,000, તો 90% કેટલા, ગુણ્યા 90 ભાંગ્યા 75, એ આવશે 11,70,000. વળી પાછું 11,70,000 90% છે તો 100% કેટલા, ગુણ્યા 100 ભાંગ્યા 90, તો એ આવશે 13 લાખ. ચાલો તો અહીંયા લખી નાખશું 13 લાખ. ચાલો તો ચલિત ખર્ચાનું કામ પૂરું થઈ ગયું. હવે હું લઈ લઉં સ્થિર ખર્ચા, બરાબર છે. અને અર્ધચલિત ખર્ચા આપણે લાસ્ટમાં રાખીએ. અહીંયા આપણે લખી નાખશું કુલ ચલિત ખર્ચા, પણ એ લાસ્ટમાં રાખશું આપણે. ચાલો પછી અહીંયા લખી નાખું સ્થિર ખર્ચા. ચાલો તો સ્થિર ખર્ચાની વાત કરી નાખીએ. સ્થિર ખર્ચામાં કાંઈ આપણે નથી, દરેક વખતે જેટલા ઉત્પાદન સપાટી આપણે કામ કરતા હોય એટલી ઉત્પાદન સપાટીએ એ ખર્ચો સ્થિર જ રહેશે, બરાબર. એમાં સૌપ્રથમ આવશે ઘસારો. ચાલો તો પહેલાં આપણે ઘસારો લખી નાખશું. ઘસારો આપ્યો છે આપણને 3,80,000, એ દરેક સપાટીએ 3,80,000 જ રહેશે. અને 3,80,000, બરાબર. બધામાં એ જે ફિક્સ કોસ્ટ છે એ ફિક્સ જ રહેશે, એમાં કોઈ ગમે એટલો આપણે ઉત્પાદનમાં વધારો કરીએ એ ખર્ચો વધતો નથી. પછી ઘસારો અને બીજા નંબરમાં આપણી પાસે હતું જાહેરાત, બરાબર. તો જાહેરાત એ આપણે લખી નાખીએ 50,000 50,000. અને અહીંયા લખશું આપણે કુલ સ્થિર ખર્ચા, બરાબર. અને એ આપણે લાસ્ટમાં રાખશું. પછી આપણે વાત કરીએ ચલિત ખર્ચાની, જે ખરેખર સમજવાના છે. ચલિત ખર્ચા, હવે જુઓ ચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચા, નહીં કે ચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચા, બરાબર. ચાલો તો અર્ધચલિત ખર્ચા, હવે આપણને ખબર છે કે આમાં બે વસ્તુ મિક્સમાં આપેલી છે. ઘણા બધા સ્ટુડન્ટે શીખી લીધું હશે, આપણે અગાઉ વિડીયોઝમાં જોઈ લીધું છે, બરાબર છે.
તો અર્ધચલિત ખર્ચામાં પહેલાં આપણે એકમ દીઠ ચલિત ખર્ચા ફાઇન્ડ આઉટ કરવા પડશે. શું કામ કે આપણને એકમો તો આપ્યા છે ઉત્પાદનના, બરોબર છે. તો એના ઉપરથી આપણે અર્ધચલિત ખર્ચા ફાઇન્ડ આઉટ કરશું. તો અહીંયા આપણે લખશું અર્ધચલિત ખર્ચાની ગણતરી. ચાલો આગળ વધીએ. સૌપ્રથમ આપણને છે એ અર્ધચલિત ખર્ચામાં બે ખર્ચા આપ્યા છે, એક છે પગાર અને એક છે ઉત્પાદન ખર્ચા. તો સૌપ્રથમ આપણે પગારની ગણતરી કરી નાખીએ. ચાલો, તો પગાર છે સૌપ્રથમ આપણને 50% ક્ષમતાએ આપ્યો છે 10,80,000. તો પહેલાં આપણે જે છે એ 50% ક્ષમતાએ આપ્યો છે 10,80,000 અને 80,000 છે. ચાલો, અને બીજા નંબરમાં 70% ક્ષમતાએ આપ્યો છે આપણને જે છે એ 12 લાખ. તો આનો એક ફોર્મ્યુલા છે, તો કે એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર આપણે છે એ ઉપરની ક્ષમતાએ જે છે એ ખર્ચ આપણે છે એ ઉપરની ક્ષમતાનો ખર્ચ માઇનસ નીચેની ક્ષમતાએ ખર્ચ એના છેદમાં ઉપરની ક્ષમતાએ એકમ દીઠ ઉત્પાદન, ઊંચી ક્ષમતાએ એકમ દીઠ ઉત્પાદન માઇનસ નીચી ક્ષમતાએ એકમ દીઠ ઉત્પાદન. બરાબર છે. આ ફોર્મ્યુલા તમે ના લખો તો પણ ચાલે, બરાબર. ડાયરેક્ટ તમે એકમ દીઠ ચલિત ખર્ચ કરી નાખો તો પણ ચાલે. ઊંચી ક્ષમતા નીચી ક્ષમતા ના કરો તો ચાલે. ચાલો, તો સૌપ્રથમ છે પગાર આપ્યો છે આપણને ઉપરની ક્ષમતાએ 12 લાખ રૂપિયા અને નીચી ક્ષમતાએ આપ્યો છે આપણને 10,80,000. અહીં લખશું આપણે 10,80,000 અને એના છેદમાં આપણે ઉત્પાદનના એકમો. તો ઉત્પાદનના એકમો 50% અને 70% આપણને આપેલા નથી, પણ આપણને 50,000 આપ્યા છે, બરાબર છે. તો 50% ક્ષમતાએ તો 25,000 એકમો થશે. 70% ક્ષમતાએ આપણને 5 × 7 = 35, એટલે કે 35,000 થશે, પણ છતાંય આપણે કરી લઈએ ગુણ્યા 70%, એટલે 35,000 એકમો આપણા થશે, બરાબર. તો અહીંયા આપણે 35,000 માઇનસ 25,000. ચાલો, તો આને આપણે એપ્લાય કરીએ. 12 લાખમાંથી 10,80,000 માઇનસ એટલે એ થશે 1,20,000 અને ઓલા તો 35માંથી 25 જાય એટલે 10,000 જ વધશે, એટલે ડિવાઈડ બાય આપણે 10,000 કરી નાખીએ તો આપણી પાસે વધશે એકમ દીઠ 12 રૂપિયા, બરાબર છે. એકમ દીઠ ચલિત ખર્ચ. ચાલો, હવે એકમ દીઠ ચલિત ખર્ચ આપણે 12 આવ્યો, બરાબર છે. તો આપણે આમાંથી ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બે અલગ કરી શકશું. અને સ્થિર ખર્ચ તમને ખબર છે કે દરેક માસમાં સરખા હોય. તો અહીંયા આપણે લખી નાખશું ચલિત ખર્ચ 12 એકમ દીઠ છે અને એકમો આપણે ઉત્પાદનના આપ્યા છે 25,000. તો આપણે 25,000 કરીએ તો 12 × 25,000 આપણી પાસે વધશે 3 લાખ. 3 લાખ છે એ આપણા ચલિત ખર્ચ છે. તો સ્થિર ખર્ચ આપણે કેટલા થાય? કુલ ખર્ચ છે આપણી પાસે 10,80,000. તો એમાંથી આપણે માઇનસ 3,000 કરીએ, સોરી 3 લાખ કરીએ એટલે એ આપણી પાસે આવશે 7,80,000 અને એ આવશે આપણા સ્થિર ખર્ચ, બરાબર. કુલ ખર્ચ તો આપણી પાસે 10,80,000, 12 આપણે એકમ દીઠ આવ્યા હતા એટલે એને ગુણ્યા ઉત્પાદનના એકમો કરી અને આપણે છે એ શું લઈ લીધું? ચલિત ખર્ચ. અને 10,80,000માંથી 3 લાખ આપણે માઇનસ કર્યા એટલે આપણી પાસે વધ્યા 7,80,000 જે છે સ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચને આપણને મળી ગયા છે. તો સ્થિર ખર્ચ તો આપણને ખબર છે કે દરેક ઉત્પાદન સપાટીએ સરખા હોય, બરાબર છે. તો અહીંયા આપણે જરાક સ્થિર ખર્ચ લખી નાખીએ અને પહેલો આપણો ખર્ચો છે પગાર, બરાબર. અને એમાં આપણે બે ભાગ પાડશું, એક છે સ્થિર અને એક છે ચલિત. ચલિતનું ગણતરી આપણે પછી કરીએ, પહેલાં આપણે સ્થિર લખી નાખીએ. સ્થિર છે 7,80,000. તો દરેક વખતે તમને ખબર છે 7,80,000 જ થશે. ચાલો, પછી આગળ વધીએ.
હવે આપણે એ ખબર છે કે આ સ્થિર ખર્ચ છે. હવે આપણે ચલિત ખર્ચ કેટલા ટકા ઉત્પાદન સપાટીએ, તો કે ઉત્પાદન સપાટી એ આપણે આવ્યું 50%. બરાબર, આ 50%ની ગણતરી કરી હતી આપણે. બરાબર, આપણે જે જોયું હતું 10,80,000 એ 50% ઉત્પાદન સપાટી. 50% ઉત્પાદન સપાટીએ આપણને ચલિત ખર્ચ મળ્યા છે 3 લાખના. બરાબર છે, 50% ઉત્પાદન સપાટીએ. તો હવે આપણે 3 રાશિ મૂકતું જવાનું છે અને આપણે ગણતરી કરતું જવાનું છે. 50% એ 3 લાખ. બરાબર છે, 3 લાખ તો 75% કેટલા? આપણે 75% જોઈએ છે એટલે ગુણ્યા 75 ભાગ્યા 50 એટલે એ આવશે 4,50,000 આપણા ચલિત ખર્ચ. બરાબર, હવે આપણે 3 રાશિ મૂકતું જવાનું, જે રીતે કરતા હતા એ રીતે, કારણ કે ચલિત છે એટલે હવે જેટલું ઉત્પાદન વધશે એટલે આપણે મળશે. બરાબર છે, તો 4,50,000 90%, તો ગુણ્યા 90 ભાગ્યા 75 તો એ થશે 5,40,000 અને 100% ક્ષમતા તો 5,40,000 ગુણ્યા 100 ભાગ્યા 90. ચાલો, તો એ આવશે 6 લાખ રૂપિયા. બરાબર, હાલો આ થઈ ગયું આપણું ચલિત ખર્ચાનું, અર્ધચલિત ખર્ચાનું પગારનું કામ. હવે આવી જ રીતે આપણે કોની ગણતરી કરવાની છે, તો કે આવી જ રીતે આપણે છે એ ઉત્પાદન ખર્ચાની ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે વળી પાછું લખી નાખશું ઉત્પાદન ખર્ચા. બીજા નંબરમાં ઉત્પાદન ખર્ચા. ઉત્પાદન ખર્ચામાં આપણે જે આપણું ઉપર ફોર્મ્યુલા લખો એ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલામાં કિંમત મૂકી દઈએ. એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર આપણે છે એ 50% ક્ષમતા અને 70% ક્ષમતા આપ્યું છે. મોટું પહેલાં એટલે કે 15,20,000માંથી 13,60,000 જાય. બરાબર છે, તો એમાં એના ડિવાઈડમાં આપણે શું લેવાનું છે, તો કે 50% અને 70% ક્ષમતા કેટલી છે, તો કે 35 અને 25. બરાબર છે, ચાલો તો આમાં જ આપણે વેલ્યુ પુટ કરી નાખીએ. શું થશે? 15,20,000માં 13,60,000 જાય તો એટલે એ આવશે 1,60,000 અને એના ડિવાઈડમાં 10,000 આપણા જે આપણે ડિફરન્સ આવે છે એ. તો આપણે ખબર જ છે કે 10,000 આપણે ડિવાઈડ કરશું એટલે 16 આવશે, 16 રૂપિયા. બરાબર, તો એ આવશે આપણા એકમ દીઠ ચલિત ખર્ચ. બરાબર છે, અને હવે આપણે એકમ દીઠ ચલિત ખર્ચ મળી ગયો છે. તો આપણે પહેલાં ચલિત ખર્ચ, કુલ ખર્ચ આપણો કેટલો છે, તો કે કુલ ખર્ચ આપણી પાસે 50%, 70% ગમે ક્ષમતાએ તમે લ્યો ચાલશે. બરાબર, 50% ક્ષમતાએ આપણે જોઈએ તો ઉત્પાદન ખર્ચા છે 13,60,000. તો કુલ ખર્ચ છે આપણો 13,60,000. હવે એમાંથી આપણે ચલિત ખર્ચા એ છે એ ચલિત ખર્ચ કેટલા છે આપણી પાસે, તો કે 16 એકમ દીઠ છે અને એકમો આપણને 50%ની ગણતરી કરીએ છીએ એટલે 50% એ 25,000 છે. તો અહીંયા આપણે લખશું 16,000 ગુણ્યા 25,000. ચાલો, તો 16 ગુણ્યા 25,000 ટોટલ થશે 4 લાખ રૂપિયા. આપણા શું થશે? એ થશે આપણો ચલિત ખર્ચ. 13,60,000માંથી 4 લાખ માઇનસ કરશો એટલે 9,60,000 આપણી પાસે જે છે એ શું આવશે? સ્થિર ખર્ચ. તો આ આવશે આપણો સ્થિર ખર્ચ. એપ્લાય કરી નાખીએ અને સાઈડમાં રાખી દઉં. ચાલો, 9,60,000 આપણો સ્થિર ખર્ચ છે. તો અહીંયા પહેલાં લખશું આપણે પગાર આવી ગયો. હવે આવશે ઉત્પાદન ખર્ચા. ઉત્પાદન ખર્ચામાં પહેલાં આવશે સ્થિર આવ્યું આપણી પાસે 9,60,000. તો દરેક વખતે તમને ખબર છે ઉત્પાદન આપણે જેટલું કરીએ એટલું, પણ એમાં સ્થિર ખર્ચ આપણો સ્થિર જ રહેશે 9,60,000, 9,60,000 અને 9,60,000. બરાબર છે, આ આપણો થઈ ગયો. હવે આપણે ચલિત ખર્ચની વાત કરી લઈએ. તો ચલિત હવે એકમ દીઠ ₹16 છે. બરાબર, હવે જો હવે આપણને એ ખબર પડી ગઈ કે એકમ દીઠ ₹16 છે. તો આપણે જે પાછળ ગણતરી કરી હતી પગારમાં એ કરીએ તો પણ ચાલે, અને 16 રૂપિયા આવ્યા એને આપણે ઉત્પાદન આરે મલ્ટીપ્લાય કરી નાખીએ ને તોય ચાલે. બરાબર, જે કરવું હોય તે. બરાબર, જે મેથડ તમને ફાવે એ. બરાબર છે, આપણે આજુ વખતે શું કરીએ તો કે પાછળ આપણે આ મેથડ કરી હતી. બરાબર, પહેલાં એકમ દીઠ આપણે એકના શોધી લીધા હતા અને પછી ત્રિરાશિ મૂકીને બધેમાં મૂકી દીધા હતા. એમ કરશું. બરાબર, તો પણ ચાલશે. અને પછી આપણે આજે આપણે નવી મેથડથી કરીએ. બરાબર, એટલે કે 16 રૂપિયા એકમ દીઠ છે એટલે કે 37,500 એને ગુણ્યા 16 એટલે એ આવશે આપણી પાસે 6 લાખ રૂપિયા. એ આવશે ચલિત ખર્ચ. પછી 90% ક્ષમતાએ 45,000નું આપણી પાસે ઉત્પાદન છે.
એને ગુણ્યા 16 તો એ થશે આપણી પાસે 7,20,000 બરાબર છે। અને હા, કદાચ આ વસ્તુ તમને મળી જાય ને તમારું ઉત્પાદન આરે મલ્ટીપ્લાય ના કરવું હોય તો ડાયરેક્ટ 3 રાશિ મૂકીને પણ કરી શકો બરાબર છે। ચાલો તો ત્રીજા વખતમાં આપણી પાસે 16 રૂપિયા છે, 50,000 એને ગુણ્યા 16 16 × 85 8 લાખ રૂપિયા આપણી પાસે આવશે બરાબર છે। ચાલો તો પહેલાં આપણે કુલ સ્થિર ખર્ચા 26,25,000 પ્લસ 13,50,000 પ્લસ 9,75,000 તો એ આવશે 4,95,000 આવશે 31,50,000 પ્લસ 16,20,000 પ્લસ 11,70,000 એ આવશે 59,40,000 ચાલો અને 35 લાખ પ્લસ 18 લાખ પ્લસ 13 લાખ એ આવશે 66 લાખ ચાલો આ કુલ ચલિત ખર્ચા એને આપણે એ કહી દઈએ બરાબર। સ્થિર ખર્ચા એક જ આપણે કરવાનો છે, બાકી બધાનો ટોટલ ઓટોમેટિક થઈ જશે 4,30,000 બધામાં ચલિત ખર્ચાની વાત કરી લઈએ 4,80,000 પ્લસ 4,50,000 પ્લસ 9,60,000 પ્લસ 6 લાખ એ આવશે 27,90,000 તો અહીંયા આવશે કુલ ચલિત ખર્ચા કુલ અર્ધચલિત ખર્ચા બરાબર છે। તો એ આવશે આપણી પાસે 27,90,000 આના 7,80,000 પ્લસ 5,40,000 પ્લસ 9,60,000 પ્લસ 7,20,000 ચાલો તો એ આવશે 30 લાખ આપણા આના અને 100% ક્ષમતાએ 7,80,000 પ્લસ 6 લાખ પ્લસ 9,60,000 પ્લસ 8 લાખ એટલે એ આવશે 31,40,000 આપણા જે છે એ અર્ધચલિત ખર્ચા। હવે આપણે કુલ પડતરની વાત કરી લઈએ બરાબર છે। તો ABC ત્રણેયનો ટોટલ કુલ પડતર સૌપ્રથમ ABC એટલે કે અહીં લખી નાખું A પ્લસ B પ્લસ C બરાબર છે। ચાલો હવે આપણે ટોટલ કરી નાખીએ 4,95,000 પ્લસ 4,30,000 પ્લસ 27,90,000 તો ટોટલ પડતર થશે 37,15,000 તો અહીં લખી નાખશું આપણે ટોટલ પડતર 37,15,000 બરાબર છે। એક જ મિનિટ પણ 37,50,000 કઈ રીતે 26 લાખ તો ઉપર ટોટલ થાય છે। એક જ મિનિટ પાછું ટોટલ કરી નાખીએ આપણે આમાં એક મીંડો કદાચ લખવાનું રહી ગયું છે 26,25,000 પ્લસ 13,50,000 પ્લસ 9,75,000 તો 49,50,000 છે। અહીંયા એક મીંડું લખતા ભૂલાઈ ગયું છે ચાલો તો પ્લસ 4,30,000 પ્લસ 27,90,000 એટલે એ આવશે 81,70,000 બરાબર છે। ચાલો તો આને આપણે આ અર્ધચલિત ખર્ચા જે છે એ 81,70,000 આવશે। ચાલો પછી બીજા નંબરમાં આ તો બરાબર જ હશે 59,40,000 પ્લસ 4,30,000 પ્લસ 30 લાખ ચાલો તો આ આવશે આપણી પાસે 93,70,000 તો અહીંયા આપણે લખી નાખશું 93,70,000 અને ત્રીજા નંબરમાં આપણે છે એ ટોટલ લઈ ગયો 66 લાખનો પ્લસ 4,30,000 આપણા સ્થિર ખર્ચા અને 31,40,000 આપણા અર્ધચલિત ખર્ચા એટલે 1,01,70,000 આપણી પાસે આવશે તો 1,01,70,000 બરાબર છે। તો આ આવી ગયો આપણી પાસે જે છે એ આપણો કુલ પડતર બરાબર છે અને કુલ પડતર આપણી આવી ગઈ। તો આ હતો આપણો 2024માં પૂછાયેલો દાખલો બરાબર। છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। થેન્ક યુ।